प्यारे भूमंडल पर प्रशंसा हो वे प्रभु यीशु की। कितना महान, कितना प्रशंसा हो वे प्रभु यीशु की। कितना महान, कितना जब सोचता हूँ कि पिता अपना पुत्र मरने भेजा है, वर्णन से अपार कि क्रूस पर उसने मेरे पाप सब लेकर रक्त बहाया कि मेरा हो उद्धार। प्रशंसा हो वे प्रभु यीशु की। कितना महान, कितना महान। प्रशंसा हो वे प्रभु यीशु की। कितना महान, कितना मसीहा आएगा, शब्द ही का होगा, मुझे लेगा जहाँ आनंद महान। मैं झुकूंगा सात आदर भक्ति दीनता और गाऊंगा प्रभु कितना महान। प्रशंसा
દર્શક મિત્રો, આ સમયે પ્રભુ ઈસુના સુંદર મીઠા અને મધુરા નામમાં તમારું સ્વાગત કરું છું આજના બાઇબલ સ્ટડીમાં. અને પ્રભુનો પુષ્કળ આભાર માનું છું કે તેમણે મને આ સિરીઝ જે ચાલી રહી છે આપણા આધાર વચનની, એમાં આ ત્રીજો બાઇબલ સ્ટડી મને લેવાને માટે કૃપા આપી છે. એમણે જ દોરી છે, એમણે જ વચન પૂરું પાડ્યું છે. અને મને ખાતરી છે કે તમારા સુધી આ પહોંચશે એટલું જ નહીં, પરંતુ જીવનમાં બહુ જ ઉપયોગી અને એને ઇમ્પ્લિમેન્ટ કરવાને માટે કૃપા આપશે. સાથે બિશપ સર જે આપણા ડેપ્યુટી મોડરેટર છે, સિલવાન્સભાઈ ક્રિશ્ચિયન સર, એમનો પણ આભાર માનું છું કે એમણે મને ફરીને વાર આ તક પૂરી પાડી છે કે જેથી કરીને બાઇબલ સ્ટડી લીડ કરું. સાથે આપણા મિત્ર સ્ટુડિયોના જે ટેકનિશિયન છે, જે રેકોર્ડિંગ કરે છે, મહેનત કરે છે, ભાઈ લિયોન, એમનો પણ સાથે આભાર માનું છું. એમની ધીરજના માટે એમને દાદ આપું છું. આ સમયે આપણે પ્રાર્થના કરીશું, પ્રભુની આગળ મસ્તક નમાવીએ કે જેથી કરીને એમની કૃપામાં આપણે આ સબ્જેક્ટને આગળ વધારી શકીએ. માટે શાંત રહીએ, આપણા એના સ્પિરિટ્સ, આપણા આત્મામાં શાંતિનો અનુભવ કરીએ અને આવો પ્રાર્થના કરીએ. અતિ દયાળુ સર્વજ્ઞાની અમારા ઈશ્વર પિતા, અમે તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુજી, અને તમને અને ફક્ત તમને જ માન ને મહિમા આપીએ છીએ. ઓ પ્રેમાળ પ્રભુ, તમારી નરી કૃપા છે કે અમે તમારા ચરણોમાં આ સમય બેઠા છે. પ્રભુ, પવિત્ર આત્માની દોરવણી આપો કે જેથી કરીને તમે બોલો એટલું અમે સાંભળી શકીએ એટલું જ નહીં, પરંતુ તમારી પાસેથી શીખી શકીએ, સાથે અમારા જીવનોમાં ઉતારીએ, સમજીએ પ્રભુ તમે શું કહેવા માંગો છો. અને તેથી અમે સગડા તમારા હાથોમાં સોંપાઈએ છીએ અને આ પ્રાર્થના પ્રભુ ઈસુના અતિ પવિત્ર અને પરાક્રમી નામમાં કરી છે. માટે હે મારા દેવ, તમે તેને સાંભળો અને માન્ય રાખજો. આમેન. આજનો જે સબ્જેક્ટ છે એ તો ફરી પાછો આપણા જે આધાર વચન છે, એફિશિયન્સ ચેપ્ટર 4 અને વર્સ 15, એફીસીનો પત્ર 4થો અધ્યાય અને તેની 15મી કલમ પર આધારિત છે. અને એનું જે ટાઇટલ છે તો ગ્રોઈંગ ઇન અબન્ડન્સ. આપણે આગળ 2 જોઈ ગયા કે સપ્લિકેશન જોયું અને પછી વિસ્ડમ જોયું, અને હવે જોવાના છે આપણે અબન્ડન્સ. અબન્ડન્સ એટલે વિપુલતા, અધિકતા અથવા આધિક્યનું જીવન, આ અધિકતામાં ભરેલું જીવન. અને એમાં હાઉ ડુ વી ગ્રો, અધિકતા ભરેલું જીવનમાં આપણે કેવી રીતે આગળ વધી શકીએ, કેવી રીતે ખ્રિસ્તમાં આપણે વી કેન ગ્રો, એમાં આગળ નીકળી જઈ શકીએ. અને તે માટે આપણે એક બહુ જ સુંદર પ્રભુના વચન તરફ જોવાના છે. અને તે તો છે આજનો સ્ટડી એ કમ્પ્લીટલી આધારિત છે અયુબ પર. અયુબનું પુસ્તક ખબર છે ને, જોબ અથવા જોબનું પુસ્તક છે. અને તેમાંથી આજે આપણે બાઇબલ સ્ટડી લેવાના છે કે કેવી રીતે જોબ કેવી રીતે અધિકતાના જીવનમાં, વિપુલતાના જીવનમાં, ઓકે, ઇન અબન્ડન્સ, ઇન ગોડ, ઇન ક્રાઇસ્ટ, એ કેવી રીતે મેળવી શક્યો તો આ માણસ, અથવા આ ભાઈ, અથવા આ વડીલ, એના સમાજમાં વડીલ હતો એ, અને સખત પૈસાવાળો. પ્રભુનું વચન અહીંયા એના માટે જબરજસ્ત સાક્ષી પૂરે છે કે એની પાસે એટલું બધું બબલકતામાં એટલું બધું હતું કે હી વોઝ ધ ગ્રેટેસ્ટ મેન ઇન ધ ઈસ્ટ. પૂર્વના દેશોમાં તે સૌથી ગ્રેટ, સૌથી ગ્રેટેસ્ટ, ખાલી ગ્રેટ નહીં, ગ્રેટેસ્ટ મેન ઇન ધ ઈસ્ટ. અને તે કેવી રીતે ત્યાં પહોંચ્યા પછી શું થયું, અને કેવી રીતે એમાંથી બહાર આવીને કેવી રીતે ફરી પાછો એ પ્રભુમાં સ્થિર થયો, એ આપણે જોવા માંગીએ છીએ. આપણે ઝડપથી જોઈશું કે અયુબના લાઈફમાં કેટલી ભયંકર ઝંઝાવાટ આવી. અને એ માટે આપણે ડિટેલમાં નહીં જઈએ, પણ અયુબનું પુસ્તક અને તેનો 1લો અધ્યાય અને તેની 3જી કલમમાં લખેલું છે કે એનું સબસ્ટન્સ, એની પાસે જે હતું બધું, એ તો 7,000 ઘેટા, 3,000 ઊંટ, 500
500 જોડી બળદની, એટલે 1000 બળદ થાય. પછી એની પાસે 500 ગધેડીઓ હતી. ગધેડીઓ હોય તો આગળ પ્રોગ્રેસમાં એની પાસે વધારે ગધેડા થાય. અને વેરી બિગ હાઉસહોલ્ડ. હાઉસહોલ્ડનો અર્થ થાય છે રાજ રચીલું, નોકરો. વિચારો ને, આપણે એક પેલું કૂતરું પાળ્યું હોય, પોમરેનિયન કે આલ્સેશિયન, તો નથી રાખવું પડતું માણસ કે ભાઈ આને લઈ જા. કાં તો આપણે પોતે જવું પડે, જે તો બહુ શક્ય નથી, જોબ કરતા હોય વગેરે. બાળકોને કહો તો અમારે ભણવાનું છે વગેરે, એટલે આપણે એક માણસ રાખીએ કે ભાઈ આને ફરવા લઈ જાઓ ને લઈ આવો પાછું. એકને હેન્ડલ કરવું કેટલું અઘરું છે, તો આ તો આટલા બધા. તો આ બધી ગણતરીમાં આપણે ઝડપથી લઈએ તો એના કારણે અયુબ એ ગ્રેટેસ્ટ મેન ઓફ ધ ઈસ્ટ. એને કોઈ વટાવી જાય એવો કોઈ વ્યક્તિ મિડલ ઈસ્ટમાં હતો નહીં. જોબ વોઝ ધ ગ્રેટેસ્ટ. અત્યારે તો કેટલા બધા શેખ ને કેવું, આપણે અત્યારની કરંટ સિચ્યુએશનમાં કેવી પરિસ્થિતિ છે મિડલ ઈસ્ટના કન્ટ્રીઝમાં. અને તમે તો માનશો ને, પણ મને અનુભવ છે કે એ શેખ લોકો પાસે કેટલો પૈસો, બિકોઝ ઓફ ધ ઓઇલ. પણ આ બધાને વટાવી જાય એટલું અયુબની પાસે હતું, કારણ કે નો બડી કેન ચેલેન્જ ધ સ્ક્રિપ્ચર. પ્રભુના વચને કહી દીધું એટલે ફિનિશ કહી દીધું કે એ ગ્રેટેસ્ટ મેન ઓફ ધ ઈસ્ટ. અને પછી આપણે આગળ જો એનો અભ્યાસ કરીએ અયુબના પુસ્તકનો, તો ધીમે ધીમે આ બધું એક પછી એક સિરીઝમાં, એવું નહીં કે એક લોસ ગયો અને પછી પાછો થોડો સમય ગયો અને પછી થોડા વખત પછી ફરી બીજી વાર એક લોસ આવ્યો, એવું નહીં. ઇટ ઇઝ ઇન અ સિરીઝ, એક સિરીઝમાં લોસ. હજુ તો પેલા ભાઈના સમાચાર આવ્યા, એક ભાઈ કહેવા આવ્યો દોડતો, ત્યાં પાછળ ને પાછળ બીજો ને પાછળ ને પાછળ ત્રીજો ને, એમ કરતાં કરતાં બધું ફિનિશ. અયુબનું બધું જ જતું રહ્યું. ગ્રેટ ટેરિબલ લોસ. એબન્ડન્સમાંથી, વિપુલતામાંથી, બિલકુલ ઝીરો નહીં પણ માઇનસમાં. એટલા માટે આ શબ્દ બોલું છું માઇનસમાં, કારણ કે એ બધું તો એનું ગયું, પણ જાણો છો એનું સૌથી અગત્યની બાબત શું થઈ એના માટે, કઈ લોસ થઈ? એન્ડ દેટ વોઝ હિઝ ફિઝિકલ બોડી. એને શારીરિક પીડા ભયંકર એને થઈ, કારણ કે એને કંઈક વિચિત્ર પ્રકારના બોઇલ્સ નીકળેલા, ગુમડા આખા શરીર પર. અને એ ગમે તે પેલું લઈને ઘસે તો પણ એને શાંતિ વળતી નથી, એટલો એ પીડાતો હતો. એટલે ધેટ ઓલ્સો વોઝ ગોન. એનું ફિઝિકલ જે એનું શરીર જે હતું એમાં પણ એને આટલી બધી દુઃખ અને દર્દ ઊભું થયું. અને જાણો છો એની પત્ની એને શું કહ્યું, કેટલે હદે આ માણસને લોસમાં એ ગયો છે. હિઝ ઓન વાઇફ, એની પોતાની પત્ની, હું તમને ગુજરાતીમાં વાંચી સંભળાવું. એની પોતાની પત્ની એને એમ કહે છે, કારણ કે એણે પ્રભુને તો કશું કહ્યું નથી, કે એની પત્ની એને કહે છે, હજી સુધી તું તારા પ્રમાણિકપણાને દ્રઢતાથી વળગી રહ્યો છું. અરે કેવો માણસ છે આ, હજુ પણ દ્રઢતાથી વળગી રહ્યો છે. દેવને શાપ દે. સી ધ બ્રુટાલિટી ઓફ ધીસ વુમન. એ કહે છે કે દેવને શાપ દે અને મરી જા પોતાના હસબન્ડને. એ કહે છે કે તું હજુ પણ તારી પ્રમાણિકતા નથી છોડતો, તું કર્સ ગોડ. પ્રભુને તું બ્લેમ કર, દેવને તું શાપ દે, એટલે કે કર્સ ગોડ. કોઈ કરે? પણ એ કહે છે આ કરો, એટલે એમ કહે છે એટલે એના મનમાં તો એણે કરી દીધેલું ઓલરેડી, રાઈટ? ગઈ વખતે આપણે જોયું કે મનમાં વિચારે તો પણ એ થઈ ગયું કહેવાય. તો આ સ્ત્રીએ તો ગોડને કર્સ કરી દીધા, શાપ આપી દીધો પોતે. અને હવે એના પતિને કહે છે કે કર્સ ગોડ એન્ડ ડાય, અને મરી જા. અને પછી ઉપરથી પાછું મરી જા. અયુબ 2 અને 9મી કલમમાં છે આ નોંધવામાં આવ્યું છે. હિઝ ઓન વાઇફ, એની પોતાની. કેટલો ભયંકર લોસ છે અયુબને. એ કહે છે કે તું ગોડને કર્સ કર અને તું મરી જા. પણ એ તેમ છતાં હી ડીડ નોટ કર્સ ગોડ. એને ત્યાં લખ્યું છે કે તને કોઈ બેન, પત્ની મારી, કંઈ આવું ખરાબ બોલતા વિચારતી નથી. કેવી રીતે તું આવું બોલી શકે? અને એ પછી કહે છે, મારી માના ઉદરમાંથી હું નાગો આવ્યો હતો.
તમે ને હું પણ નહીં, કશું ઇવન આ કપડાં બી આપણા પહેરેલા કશું નહોતું. વી જસ્ટ કેમ ઇન ટુ ધીસ વર્લ્ડ. આપણે આવ્યા. હું નાગો આવ્યો હતો અને નાગો પાછો જઈશ. ઓફકોર્સ ફિઝિકલી આપણા પર કપડાં પહેરાવેલા હશે જ્યારે આપણને કોફિનમાં મૂકશે કે અગ્નિદાહ કોઈ વિચાર્યો. આઈ રિયલી ડોન્ટ નો કે શું આપણો એન્ડ ક્યાં ને શું દરિયામાં પ્લેન ક્રેશ થયું. તો હું ને ઓગસ્ટિનમાં હસબન્ડ તો વારે ઘડીએ ફ્લાઇટ પકડીને જતા હોય છે મિનિસ્ટ્રી માટે. તો ત્યાં ક્રેશ થયો અને વી ડોન્ટ નો કે દરિયામાં પડી ગયા કે શું. પણ પ્રભુ એમ કહે છે કે હું એમાં પણ હું તો નાગો પાછો જઈશ. કશું નહીં હોય મારી પાસે. આ બધું જે છે અહીંયા જ રહેવાનું છે મિત્રો. એન્ડ દેટ ઇઝ વોટ જોબ ઇઝ સેઇંગ. યહોવાએ આપ્યું, યહોવા દેવ, અને યહોવાએ લઈ લીધું. એ જ આપે છે ને. કે તમે એવું વિચારો છો કે નોકરી હું કરું છું, મહેનત હું કરું છું, પૈસા હું કમાઉં છું. આ હું નથી ફ્રેન્ડ્સ, યાદ રાખીએ. આ હું નથી, ઇટ ઇઝ ગોડ. હા, પ્રભુ આપે છે બધું. અને યહોવાએ આપ્યું તમને ને મને પણ, અને યહોવાએ લઈ લીધું. યહોવાના નામને ધન્ય હો. અયુબનું પુસ્તક એનો 1 અધ્યાય ને 21મી કલમ. આ પરિસ્થિતિમાં પણ હી વર્શિપ ગોડ. એણે પ્રભુની આરાધના કરી. એણે 1 મિનિટ માટે પણ પ્રભુને ખોટા ચાર્જ નથી મૂક્યો. હા, ખોટું એમના પર દોષ નથી મૂક્યો કે શું પ્રભુ તમને હું આટલી મારી લાઈફ ગઈ, હા, આટલા 7 દીકરાઓને, આટલી 3 દીકરીઓ, આટલી ઉંમર, આટલા લોકો મને માન આપે. ખબર છે તમને, જ્યારે અયુબ નીકળતો ને શેરીઓમાં ત્યારે લોકો ઊભા થતા. એટલો માન વાળો માણસ હતો આ એના સમાજમાં, એની કોમ્યુનિટીમાં. મેં આટલું પ્રભુ બધું કર્યું છે અને હવે તમે મારી પરિસ્થિતિ તો જુઓ, આવું કેવું તમે મને કર્યું. નો, હી નેવર ડીડ ધેટ. એને એવું કશું કહ્યું નથી કે પ્રભુને કદી એણે બ્લેમ કર્યા નથી. હી ડીડ નોટ બ્લેમ ગોડ. અને એ કહે છે કે વોટ શેલ વી રિસીવ ગુડ એટ ધ હેન્ડ ઓફ ગોડ એન્ડ શેલ વી નોટ રિસીવ ઇવિલ? ઇન ઓલ ધીસ જોબ ડીડ નોટ સિન વિથ હિઝ લિપ્સ. અયુબનું પુસ્તક એનો 2 અધ્યાય ને 10મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે કે એ સગડામાં અયુબે પાપ કર્યું નહીં અને દેવને દોષ દીધો નહીં. 1 ને 22. શું આપણે દેવના હાથથી સુખ જ સ્વીકારીએ અને દુઃખ ન સ્વીકારીએ? એ સર્વમાં અયુબે પોતાના મોંથી પાપ ન કર્યું. પોતાના મોંથી. ફ્રેન્ડ્સ, શબ્દો જ્યારે નીકળે ને મોઢામાંથી તો એ પાપથી ભરેલા પણ નીકળતા હોય છે. અને કોના અગેન્સ્ટ હું? જેમ કે મૂસાને બળબડ કરતી હતી ઇઝરાયેલી પ્રજા, ત્યારે શું કહ્યું કે તમે તો ફિતુરી પ્રજા છો. તમે એવરી વર્ડ જે તમે ગ્રમ્બલિંગ કરો છો, તમે બળબડાટ કરો છો, એ મારી વિરુદ્ધ તો નહીં, પણ તમે યહોવા દેવની વિરુદ્ધ કરો છો. તો ફ્રેન્ડ્સ, યાદ રાખીએ કે તમે ને હું જ્યારે પણ કશા એવા બ્લેમ્સ કે એવા ગમે તે શબ્દોને પ્રભુને કહીએ છીએ કે આવું પ્રભુ, આવું કેવું થયું મારા માટે, મારા જીવનમાં, તો દેટ બ્લેમ ઇઝ ટુ ગોડ. જ્યારે બડબડાટ કરીએ છીએ કોઈ પણ વસ્તુની કે અરે જવા દો ને, કેટલું યાર, અમે તો કેટલું આમ કર્યું, કેટલું તેમ કર્યું. ના, દેટ ઇઝ નોટ અગેન્સ્ટ પીપલ ઓર ધ ચર્ચ ઓર ધ કોમ્યુનિટી ઓર રિલેટિવ્સ. સગા સંબંધી, સ્નેહીઓ, એમના વિરુદ્ધ નથી ફ્રેન્ડ. સીધું ડિરેક્ટલી ઇટ ઇઝ અગેન્સ્ટ ગોડ. અને અયુબે એ ના કર્યું. કેટલું ગજબનું જીવન. અયુબે એ ના કર્યું. અને એ કહે છે કે શું આપણે પ્રભુ પાસે સારું સારું જ લેવાનું અને ખોટું આવે તો બડબડાટ કરવાનો, ગોડને કર્સ કરવાનો, શાપ દેવાનો? એવું કેવું? એ ના બની શકે. અને માટે પ્રભુ પોતે, ફ્રેન્ડ્સ વિચારજો, પ્રભુ પોતે પણ અયુબના માટે એના મિત્રને કહે છે કે તમે લોકો જેમ મારો આ ચાકર, મારો આ નોકર, મારો આ સેવક, મારો સેવક અયુબ જેમ બોલે છે ને મારી વિરુદ્ધ નથી ગયો એક પણ વાર, અને મારા વિશે એ કહે છે, જે સારું છે એ કહે છે, મને ઓળખે છે એ કહે છે. જ્યારે તમે એલિફાઝને કહે છે કે તમે એવું નથી કર્યું, ત્રણેય મિત્રોએ, હા, યુ હેવ નોટ
ગ્લોરિફાઈડ મી. તમે મારો મહિમા નથી કર્યો તમારી વાતચીતમાં. તમે અયુબને જે બધું સમજાવવા આવ્યા છો ને એમાં હું તો ક્યાંય નથી. તો મારી માઇનસ પોઈન્ટ્સ જ તમે બોલ્યા છો અને એ અયોગ્ય છે. અને તે વખતે પ્રભુ પોતે અયુબના માટે 2 વખત મિત્રો એમ જ્યારે ઉચ્ચાર કરે છે કે મારો સેવક અયુબ, મારો, એટલું ગજબનું છે, માય સર્વન્ટ. અને એના માટે તમે જોશો અયુબનું પુસ્તક એનો 42મો અધ્યાય 7 અને 8 કલમ 2 વખત મારો સેવક. આજે જો આપણે પ્રાર્થના કરવા બેસીએ છીએ ત્યારે કહીએ છીએ કે પ્રભુ હું કોણ છું? શું હું તમારી સેવિકા છું? ડુ યુ રિસીવ આન્સર્સ? પ્રભુ તો જવાબ આપે ને આની થકી, પવિત્ર શાસ્ત્રની થકી, કે હા બેટા અથવા હા દીકરી, હા દીકરા, તું મારો સેવક છે. કે આપણે પોતે જ બનીને બેસી ગયા છે સેવક? વિચારવા જેવું છે. અહીંયા 2 વખત પ્રભુ પોતે સાક્ષી આપે છે કે અયુબ એ મારો સેવક છે. અને કોને? એના મિત્રોને, એના એલિફાઝને. અને લોર્ડ એક્સેપ્ટેડ ધ પ્રેયર ફોર હિઝ 3 ફ્રેન્ડ્સ. અને જ્યારે દેવે એને કહ્યું કે તું તારા મિત્રોને માટે પ્રાર્થના કર, ત્યારે એ પ્રાર્થના સ્વીકારાઈ. ફ્રેન્ડ્સ, આપણે ઘણી વખત પ્રાર્થના કરીએ છીએ પણ વી ડોન્ટ નો કે ગોડ શું પ્રભુ એ પ્રાર્થનાનો સ્વીકાર કર્યો કે આપણે ખાલી કરવા ખાતર કરીએ છીએ. પ્લીઝ વિચારી લઈએ. આજે હું મારા ચર્ચ માટે પ્રાર્થના કરું છું, રાઈટ? તો શું પ્રભુને માન્ય છે? કારણ કે પાછળ તો હું કંઈક બોલું છું કે ફલાણો આવો ને ઢેકણો આવો ને. નો, દેન ઇટ્સ નોટ એક્સેપ્ટેડ. મારા ખરા અંતઃકરણથી, ઇન માય સ્પિરિટ, ઇફ આઈ એમ પ્રેઇંગ કે લોર્ડ તમે આ મારા ચર્ચને એક જુદી દિશા આપો, એને નવીનીકરણ આપો, રિવાઇવલ લાવો મારા ચર્ચમાં, દેટ ઇઝ એક્સેપ્ટેબલ ટુ ગોડ. કારણ કે એ પ્રાર્થના એ મારા અંતઃકરણ, મારા આત્માથી કરેલી પ્રાર્થના છે. તો અયુબની પ્રાર્થના પ્રભુએ સ્વીકારી એના 3 મિત્રોને માટે. અને સાથે શું ખબર છે? 2 બાબત જુદી છે. અયુબ 42 અને 8મી કલમમાં એના મિત્રોની માટે કરેલી પ્રાર્થના પ્રભુએ સ્વીકારી. અને ત્યાર પછી અયુબ 42 અને 9માં પ્રભુએ અયુબને સ્વીકાર્યો. હવે આજે હું પ્રાર્થના કરું છું પણ મને જ પ્રભુ સ્વીકારતા નથી. ઓકે, કેમ કે મેં મારા પાપોની માફી માંગી નથી. જેને ગીતશાસ્ત્ર લખ્યા છે એ કહે છે કે ટીલ આઈ ચેરિશ ઇનિક્વિટી ઇન માય હાર્ટ. ગીતશાસ્ત્ર 66, 66 અને 8મી કલમ, 18મી કલમ છે કે ઇફ આઈ ચેરિશ ઇનિક્વિટી ઇન માય હાર્ટ, મારા હૃદયમાં જો હું પાપને સંઘરી રાખું છું અથવા હું એનો આનંદ માણું છું, then God does not listen to my prayer. તો પ્રભુ મારા પ્રાર્થના સાંભળતા નથી, એનો પ્રત્યુત્તર આપવાના નથી. પણ અહીંયા પ્રભુએ જેમ હું પ્રાર્થના કરું છું મારા ચર્ચ માટે કે મારા કોઈ વ્યક્તિ, સગા સંબંધી માટે, તો પ્રભુને માન્ય છે કારણ કે પ્રભુ મને માન્ય કરે છે. રાઈટ ફ્રેન્ડ્સ? તેવી રીતે આ અયુબને પ્રભુએ માન્ય કર્યો. અને માટે ફરી વાર જોઈશું અયુબની 42મો અધ્યાય અને 9મી કલમ. ગોડ એક્સેપ્ટેડ અયુબ, જોબને એક્સેપ્ટ કર્યો અને માટે એની પ્રાર્થના એક્સેપ્ટ થઈ. ધીઝ આર 2 ડિફરન્ટ થિંગ્સ. 2 બાબતો જુદી છે. પહેલાં હું સ્વીકાર્ય છું પ્રભુને, હું એક્સેપ્ટેડ છું, તો મારી પ્રાર્થના એક્સેપ્ટ થશે, નહીં તો નહીં થાય ફ્રેન્ડ્સ. અને માટે ત્યાર પછી શું જબરજસ્ત એના જીવનમાં ચેન્જ અયુબને. because he prayed for his 3 friends અને he loved God. He never cursed God. પ્રભુને એને કોઈ દિવસ એના લિપ્સથી, એના શબ્દો દ્વારા શ્રાપ આપ્યો નહીં કે બ્લેમ કર્યા નહીં. અને આપણે જોઈએ છે કે શું એના જીવનમાં જબરજસ્ત ચેન્જ આવ્યો. જાણો છો, પહેલાં જે હતું એના કરતાં એવરીથિંગ મલ્ટીપ્લાઈડ. એ ટ્વાઇસ ડબલ થઈ ગયું, ડબલ ઇન નંબર્સ. એની 42મો અધ્યાય અને 10મી કલમમાં લખવામાં આવ્યું છે. ટ્વાઇસ એઝ મચ એઝ બિફોર. પહેલાં જે હતું એના કરતાં ડબલ, મલ્ટિપ્લિકેશનમાં ડબલ થઈ ગયું, જે હતું એના કરતાં વધારે. એનાથી વિશેષ જો આપણે જોઈએ તો
એના જે ભાઈ એના જે ભાઈ હતા, એની જે બહેનો હતી, એના જે સગા સંબંધીઓ હતા, એનું જે મિત્ર મંડળ હતું, એની સાથે બેસનારા જે વડીલો હતા, એ બધા જ અ, અયુબને વળવાને સારું આવ્યા. અયુબ 42 અને 11મી કલમ. અયુબને મળવાને માટે આવ્યા. પહેલા શું હતું ખબર છે? બધા ભાગી ગયા. અરે બાપરે, આને તો કેટલો લોસ, બધું જતું રહ્યું. અને હવે એ પોતે પણ નીચે રાખમાં બેસીને રુદન કરી રહ્યો છે કે એના આખા શરીરમાં બોઇલ્સ નીકળ્યા છે. તો કોઈ એની પાસે આવતું નહોતું, બધા ભાગી ગયા હતા. પણ હવે જે પરિસ્થિતિ છે એમાં આ બધા એને મળવાને સારું પાછા આવ્યા. અને આવ્યા એટલું જ નહીં, પણ દે ઓલ કમ્ફર્ટેડ હિમ. એને ખૂબ આશ્વાસન આપવા લાગ્યા. ઇટ્સ અ ટાઈપ ઓફ અ કાઉન્સેલિંગ. કોઈની તબિયત સારી નથી, આપણે કંઈ બોલી નથી શકવાના, પણ ત્યાં જઈએ ને, દેટ ઇટ સેલ્ફ, એ પોતે જ એ બાબત, આપણી પ્રેઝન્સ, આપણું અસ્તિત્વ ત્યાં એ વ્યક્તિની પાસે, ઇટ ઇઝ ઇનફ. કારણ કે તમે દર્શાવો છો કે આઈ એમ કન્સર્ન્ડ ઓફ યુ, મને તારી ચિંતા છે. રાઈટ? તો એવી રીતે અહીંયા અયુબ પણ જ્યારે એના બધા ફ્રેન્ડ્સ પાછા આવ્યા, દે મે નોટ સે એનીથિંગ, પણ એ બધા પાછા આવ્યા. દેટ ઇટ સેલ્ફ ઇઝ સો એન્કરેજિંગ કે અરે મારા બધા જ પાછા આવ્યા છે, ફ્રેન્ડ્સ, ફેમિલી, રિલેટિવ્સ, અને દેટ ગેવ હિમ અ સોશિયલ સ્ટેબિલિટી. અને એ આવતાની સાથે અયુબને જબરજસ્ત એક બળ મળ્યું, સામાજિક બળ, કે ઓ બધા મારી પાસે છે, બધા મારી સાથે આવ્યા. હવે બધા મારી સાથે વાત, મે બી દે નેવર ટોલ્ડ હિમ એનીથિંગ, કશું બોલ્યા નહીં હોય, અરે બોલ્યા પણ હોય, પણ દે ઓલ કેમ બેક, બધા પાછા આવ્યા. એટલે સોશિયલ લાઈફ વોઝ રીએસ્ટાબ્લિશ્ડ. એક સ્થિર થઈ ગઈ એની જે સામાજિક જીવન હતું, જે ઇતર વિતર થઈ ગયું હતું, ખોવાઈ ગયું હતું એ બધું. અને સાથે શું ખબર છે, એમ નથી આવ્યા, બધા જ શું લઈને આવ્યા છે સાથે? એ લોકો પૈસા લઈને આવેલા. કારણ કે દે ન્યુ, એમને ખબર તો હતી કે અયુબનું બધું જ ખોવાઈ ગયું છે, અયુબ પાસે કશું રહ્યું નથી, એ તો સાવ દરિદ્ર હાલતમાં આવી ગયો છે. એટલે એ લોકો બધું અયુબના માટે લઈને આવ્યા હતા. નાણાં લઈને આવ્યા હતા, કેશ, મની. અને તે ઉપરાંત બધાએ છે ને એ અયુબના માટે એક સુંદર સોનાનો ઇયરિંગ, એવું ઇયરિંગ એટલે કાનમાં પહેરવાનું એવું નહીં, પણ એક સોનાનું એક વન પીસ એ લોકો લઈને આવ્યા. અને તેથી એક ઇકોનોમિક સ્ટેબિલિટી, એક આર્થિકતાની દ્રઢતા અથવા મજબૂતાઈ પણ સાથે અયુબને મળી. સો 2 થિંગ્સ ગોડ બ્લેસ્ડ હિમ વિથ. એક તો એને સોશિયલ સ્ટેબિલિટી મળી, અને સાથે સાથે એને ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એટલે કે ઇકોનોમિક સ્ટેબિલિટી પણ એક સાથે મળી. અને ત્યાર પછી શું? કારણ કે પ્રભુનું વચન કહે છે ટ્વાઇસ એઝ મચ, જે છે એના કરતાં તો ડબલ આપનાર પ્રભુ છે. હા, અનુભવ કરજો, એક ગેરંટી છે. કારણ કે ગોડ્સ વર્ડ નેવર ચેન્જીસ. પ્રભુનું વચન કદી બદલાતું નથી, ઇટ ઇઝ એવરગ્રીન. અને હી ઇઝ ગોડ ઓફ પ્રોમિસ. એ જે વચન આપે છે નિભાવનાર પ્રભુ છે તમારો ને મારો. એટલે આ જે છે એટલા પૂરતું નથી, પણ એના જે ડોમેસ્ટિકેટેડ એનિમલ્સ હતા, એટલે કે જેને પાળેલા બધા જે પ્રાણીઓ હતા, જેમાંથી એને કેટલો બિઝનેસ મળતો હશે. એ જે 7,000 ઘેટા હતા, એના કેટલા થઈ ગયા મિત્રો? હું સીધા સંખ્યા જ વાંચું છું, 14,000. વિચારો, ક્યાં 7 અને ક્યાં 14? ગોડ ઇઝ ગોડ ઓફ પ્રોમિસ. ટ્વાઇસ એઝ મચ, ડબલ. 3,000માંથી 6,000 ઊંટ. ઊંટની હાઈટ જોઈ છે? ઊંટની ઉપર હું બેઠી છું, ઊંટની ઉપર બેઠા છો. રાજસ્થાન જજો, થાર ડેઝર્ટ, હા, ત્યાં એ ઊભો થાય ત્યારે તો બાપ રે, આખું આમ બેન્ડ થઈને થાય, તમને એમ થાય કે પડી જઈશું. તો આવા 6,000. અને એક ઊંટ કેટલું પાણી પીએ એનો અંદાજ નહીં હોય તમને. મેં જોયું છે, મોટા ને મોટા આવા વેસલ્સ હોય ભરીને. અને તે ઉપરાંત મોટો પેલો સિમેન્ટેડ બનાવે એ લોકો, કિનારા જેવું આખું એમાં પાણી હોય.
તો આવા 6,000 ઘેટા, 1,000 બળદોની જોડી, 1,000 જોડી કહીએ છે. જોડી એટલે કેટલા થયા? 2,000. 2,000 બળદ જોડી અને 1,000 she asses, ગધેડીઓ 1,000. Twice as much as was before. પહેલા હતું એના કરતા ડબલ પ્રભુએ એને આશીર્વાદ આપ્યા. ગજબ છે ને. ટુ ગ્રો ઇન અબન્ડન્સ, મબલખતામાં અથવા પૂર્ણતામાં પૂર્ણતા. That is your God and my God. હા, પણ એના તો 7 દીકરા અને 3 દીકરીઓ પણ મરણ પામી. તેનું શું થયું? તો પ્રભુનું વચન કહે છે કે અયુબનું પુસ્તક 42મો અધ્યાય અને 15મી કલમમાં કે એને 7 દીકરા પ્રભુએ આપ્યા અને 3 દીકરીઓ આપી, જે દીકરીઓ આખા એ પ્રદેશમાં સૌથી સુંદર હતી. હવે કેટલી પ્રપોઝલ્સ આવે આવી સુંદર દીકરીઓ માટે, ખરું ને? અને તે ઉપરાંત અયુબે એ દીકરીઓને પણ સમાન એ લોકોને ટ્રીટમેન્ટ આપી, એની પ્રોપર્ટી માટે પણ. તો પ્રભુએ આટલી બધી કૃપા આ એક માણસ ઉપર કરી, કારણ કે એ પ્રભુ પર પુષ્કળ પ્રેમ કરતો હતો. ત્યાર પછી જોઈએ કે અયુબ, હા તો બધું થયું અને આટલી પીડા હતી અને કદાચ એ ફિઝિકલ વીક થઈ ગયો હશે વગેરે વગેરે, દવાઓ યોગ્ય નહીં હોય, એની વાઈફ આવું બોલી ગઈ એને. આપણે તો કેટલું ખોટું લાગે કે આવું મને કહી ગઈ. કાં તો આપણે ગીવ બેક કરીએ, સખત ફાયરિંગ કરીએ, કાં તો રડીએ ખૂણામાં, કાં તો જીવ બાળીએ, કાં કોઈકને કહીએ. પ્રભુ પાસે ના જઈએ. એટલે આ માણસ તો હવે બહુ નહીં જીવ્યો હોય ના, પણ અહીંયા લખવામાં આવ્યું છે કે અયુબ 140 years જીવ્યો, 140 વર્ષ, અને તંદુરસ્ત હેલ્થમાં. તો જ એને 7 દીકરા ને 3 દીકરીઓ હોય. એનાથી વિશેષ એને પોતાના દીકરાઓને તો જોયા, દીકરાઓના દીકરાઓને પણ જોયા. એટલે they were only males in the family. There will be women also, females also, પણ મેલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અહીંયા. દીકરાઓના પણ દીકરા, 4 જનરેશન, 4 પેઢી અયુબે જોઈ. ગજબ છે ને. To grow in abundance in Christ, to grow in abundance in God. અબન્ડન્સમાં, અબન્ડન્ટ જીવન, ભરપૂર જીવન, ભરપૂર જીવન મેરે લીએ. ખાલી ગાવાથી નથી હોતું મિત્રો. અને તેથી આપણે ઝડપથી જોવું છે કે કઈ કઈ બાબત એવી હતી કે જેથી કરીને આટલી બધી ઉંમરે પણ, જ્યારે અયુબનું મરણ થયું ત્યારે આટલી ઉંમરે પણ એની લાઈફ અબન્ડન્ટ હતી, સંપૂર્ણતામાં જીવન હતું, ભરપૂર જીવન હતું એનું. હા, અબન્ડન્ટ લાઈફ હતી. એટલે ઝડપથી આપણે રીકેપ કરીશું, એટલે ફરી જોઈ જઈએ કે જેથી કરીને વી કેન ચેક અવર લાઈફ. આ એક ચેકલિસ્ટ છે બનાવેલું કે જેથી કરીને હું પોતે મારા જીવનમાં ઝાંખીને, મારા જીવન તરફ જોઈને હું એ જોઈ શકું કે ઓકે, મારી લાઈફમાં ક્યાં ક્યાં ક્ષતિ છે, ક્યાં ક્યાં મારે ચેન્જ કરવાની જરૂર છે, ક્યાં ક્યાં મેં નથી પ્રભુને યોગ્ય કર્યું, હું એ લેવલે નથી. તો મારે શું પ્રયત્નો કરવા જોઈએ કે જેથી કરીને હું પ્રભુને માન્ય હોય તેવું જીવન જીવું, તેવું એવા પ્રકારનો સંબંધ હું પ્રભુ સાથે કેળવું. હા ને મિત્રો, ટુ ગ્રો ઇન ક્રાઇસ્ટ, ટુ ગ્રો ઇન અબન્ડન્સ ઇન ક્રાઇસ્ટ. અબન્ડન્સમાં તો નામ તો નથી બોલવું, પણ આપણે જાણીએ છીએ કે આપણા જે ગુજરાતી ભાઈઓ છે એ અત્યારે અબન્ડન્સ, કેવું અબન્ડન્સ, પણ અહીં જ રહેવાનું છે, રાઈટ? પણ આ અબન્ડન્સ બીજી વાત છે અહીં આગળ. એ પ્રભુના રિલેશનમાં, પ્રભુના કારણે, પ્રભુની સાથેની ઇન્ટિમેસીના કારણે એ અબન્ડન્ટ લાઈફ પ્રાપ્ત થાય છે, સંપૂર્ણ જીવન પ્રાપ્ત થાય છે. આપણે એ જોવા માંગીએ છીએ કે જોબ નેવર કસ ગોડ ઇન વર્સ્ટ સ્ટેટ ઓફ હિઝ લાઈફ. પહેલું, ગમે તે પરિસ્થિતિ એની થઈ ગઈ,
અયુબની ગમે તેટલી બદતર હતી, એટલી હદે કે પત્ની એમ કે તું કર્સ ગોડ, પ્રભુને શાપ દઈને મરી જા. માય ગુડનેસ, એટલી બદતર પરિસ્થિતિમાં પણ એણે કોઈ દિવસ એક પણ વાર એણે પ્રભુને શાપ ના આપ્યો. ફર્સ્ટ નંબર 1 વિચારી જોજો. આપણે તો શું કહે, અરે જા દો ને પ્રભુ, આટલું કર્યું પણ જો મારી હાલત, અથવા બીજું કંઈક કહેતા હોય, ખબર નથી મને. સેકન્ડ નંબર, જોબ નેવર સિન્ડ અગેન્સ્ટ ગોડ, હી એક્સેપ્ટેડ ઇવન ઇવિલ. પ્રભુની વિરુદ્ધ, દેવની વિરુદ્ધ અયુબે પાપ ના કર્યું. અને એના જીવનમાં આ જે બધી ખરાબ બાબતો થઈ, ખરાબ એટલે કે બધું નુકસાન જ નુકસાન, લોસ, તો પણ એણે એ માન્ય રાખ્યું કે હા, આ છોરાયું પણ હું પ્રભુને તો શાપ નહીં આપું ને એમની વિરુદ્ધ પાપ નહીં કર્યું. હી બ્લેસ ધ નેમ ઓફ ગોડ. એણે પ્રભુના નામને આશીર્વાદ આપ્યો. ડુ યુ એવર બ્લેસ ગોડ ફ્રેન્ડ્સ? આપણે એમ કહીએ છીએ, પ્રભુ હું તમારા નામને આશીર્વાદ આપું છું. ના, કારણ કે આપણી પાસે પરિસ્થિતિ એ લેવલે ક્યાં છે મિત્રો? આપણે ક્યાં આપણા પ્રભુની સાથે સંબંધ વિકસાવ્યો છે? નો, વી ડોન્ટ. અને માટે તમે ને હું એવું નથી કહી શકતા કે આઈ બ્લેસ ધ નેમ ઓફ ગોડ, પણ આપણે એ સુધારી લઈએ. જોબ નેવર બ્લેમ ગોડ. એણે કદી પ્રભુને શાપ નથી આપ્યો, કે એને કદી બ્લેમ નથી મૂક્યો, દોષિત નથી ઠેરાવ્યા કે પ્રભુ બધો દોષ તમારો, હું તો બાકી બરોબર ચાલતો હતો. હું નથી અયુબના જીવનમાં. આઈ ઇઝ નોટ ધેર. એ માઇનસ છે એની લાઈફમાંથી. ઇટ ઇઝ ગોડ એન્ડ ગોડ અલોન. એને માટે એવરીથિંગ ઇઝ ગોડ. એન્ડ જોબ હેડ અ વેરી ક્લોઝ એન્ડ અ લવિંગ રિલેશનશિપ વિથ ગોડ. અને માટે એને એટલો પ્રેમાળ સંબંધ કેળવેલો પ્રભુની સાથે, અને માટે પ્રભુએ એને માય સર્વન્ટ કહ્યું છે, મારો પોતાનો નોકર. હું તો કહું છું, પ્રભુ તમે મને ખાલી એક ડસ્ટ પાર્ટિકલ, એટલે કે કણ, ધૂળની ઉડતી કણ તમે મને કહેશો ને તો બસ પ્રભુ, તમે કહો મારી ધૂળની કણ છે, ઇનફ. આ તો એથી વધીને છે, મારો પોતાનો નોકર અયુબ. તો મિત્રો સુધારી લઈએ, પ્રભુની સાથેના સંબંધમાં ઉતરીએ વધારે, હા, અને એમની સાથેનો રિલેશનશિપ કેળવીએ, વધારે ઊંડો લઈ જઈએ, એમની સાથે સમય વિતાવીએ. કરીએ છે? આપણે કઈ નોકરી પર નહીં જવાનું, કલ્પનાબેન તો નહીં જતા હોય, ના ભાઈ જઉં છું ને, બહુ બધું કામ છે. ઓકે ફ્રેન્ડ્સ, પણ પ્રાયોરિટી પર કોણ છે? વન એન્ડ ઓનલી પ્રાયોરિટી ઇન લાઈફ ઇઝ ગોડ. ઓકે, ઇઝ ધ લોર્ડ જીસસ ક્રાઇસ્ટ. બાકીનું જે બધું છે એ બધી પ્રાયોરિટીમાં હોય, કે આ 1, આ 2, આ 3, પણ ગોડ તો અબાઉ એવરીથિંગ. એ 1, 2, 3માં આવતા જ નથી ફ્રેન્ડ્સ. હી ઇઝ અબાઉ એવરીથિંગ. સો એ કેવી રીતે થઈ શકે? એ જ્યારે આપણા ચેકલિસ્ટ આપણે બેસીને જોઈશું શાંતિથી, એકલા બેઠા હોય ત્યારે, પ્રભુની હાજરીમાં, પ્રભુની મદદ વડે, ત્યારે આપણને ખ્યાલ આવશે કે ના, આ મારે ચેન્જ કરવાની જરૂર છે. અને તે વખતે આપણે પ્રભુની આગળ આપણા સઘળા પાપ કન્ફેસ કરીએ. વી કેન સે દેટ લોર્ડ, આઈ હેવ સિન્ડ અગેન્સ્ટ યુ એન્ડ યુ અલોન. અને મેં ફક્ત તમારી ને તમારી વિરુદ્ધ જ પ્રભુ પાપ કર્યું છે, અને માટે તમે મને માફ કરો. પહેલાં કન્ફેસ કરીએ, માફી માંગીએ, પ્રભુ ઈસુને પોતાના જીવનમાં ઇન્વાઇટ કરીએ. ક્યારે ઇન્વાઇટ કરીએ ફ્રેન્ડ્સ? આમંત્રણ આપીએ પ્રભુને આપણા જીવનમાં. જ્યારે આઈ કમિટ માય સેલ્ફ ટુ ધ લોર્ડ, જ્યારે મારું જીવન પ્રભુ ઈસુને સોંપું તો, અને તો જ. તો ગીવ યોર લાઈફ ટુ ધ લોર્ડ જીસસ. સરેન્ડર યોર સેલ્ફ ફ્રેન્ડ્સ. મેં કરેલું છે એટલે કહી શકું છું તમને. જીવન પ્રભુને સોંપો. હા, આ લાઈફ ટેમ્પરરી છે. ઓકે, આ લાઈફ ટેમ્પરરી છે. ઇટર્નિટી જોઈએ, ઇટર્નલ લાઈફ જીવવું છે, પ્રભુની પ્રેઝન્સમાં રહેવું છે, તો મિત્રો અયુબે જ કર્યું છે, હે ને? એણે કર્યું ને આ. તો એવી રીતે
પ્રભુની હાજરીમાં ઇટર્નિટી ભોગવવી છે, પ્રભુની સાથે રહેવું છે, તો મિત્રો જે ક્ષણે તમે પ્રભુ ઈસુનો સ્વીકાર કરો પોતાના તારણહાર તરીકે, એ મિનિટે અનંતકાળનું જીવન તો શરૂ. ઓકે, તો એની રાહ કેમ જોઈએ? કેમ હમણાં જ ના પ્રભુ ઈસુનો સ્વીકાર કરે આ જ ક્ષણે? તમારી તમને નમ્ર અપીલ છે મિત્રો, એક્સેપ્ટ ધ લોર્ડ જીસસ ક્રાઇસ્ટ એઝ યોર લોર્ડ એન્ડ સેવિયર. પાપોની માફી માંગીએ, પ્રભુની કૃપા માંગીએ કે જેથી કરીને એમના વી લીવ અંડર હિઝ ગ્રેસ પીરિયડ, એટલે કૃપાના વર્ષોમાં આપણે પ્રભુની હાજરીમાં જીવન વ્યતીત કરીએ. અને મે ગોડ બ્લેસ યુ ઓલ ફ્રેન્ડ્સ, જે લોકોએ હજુ પ્રભુ ઈસુને જીવન નથી સોંપ્યું એ અને બાકીના બધા જેમણે સોંપ્યું છે બધાને ફરી ડેડિકેટ કરીએ લાઈફ, ઓકે, ટુ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ એન્ડ મી એન્ડ ઓલ ઓફ અસ ટુ ડુ સો. આમેન. પ્રાર્થના કરીશું. અયુબના જીવનને માટે સ્તુતિ કરીએ કે આ જીવન દ્વારા આપણને પ્રભુએ કંઈક શીખવ્યું છે આજે. આવો મસ્તકો નમાવે. પ્રેમા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ વાલા દેવ કે તમે અમને આ સુંદર તક પૂરી પાડી. તમારા વચનો, અદ્ભુત વચનો તમે અમને આપ્યા છે અને અજાયબ રીતે તમે અમારી સાથે વાત કરી છે આ સમયે અને શીખવ્યું છે પ્રભુ. અને અમે સાંભળીને બેસીને રહેનારા ના બનીએ, પરંતુ તેને અમારા જીવનોમાં તો ઉતારી જ લઈએ પ્રભુજી, દ્રઢતાપૂર્વક ઉતારીએ અને તેમ કરનારા બનીએ એવી કૃપા માંગીએ છીએ. અને આ સમયે પ્રભુ તમારી સ્તુતિ કરતા, તમારી આરાધના કરતા, તમારો આભાર માનતા આ પ્રાર્થના પ્રભુ ઈસુના અતિ પવિત્ર, પ્રેમાળ, પરાક્રમી નામમાં કરી છે. માટે હે મારા દેવ, તમે એને માન્ય જરૂર કરજો. આમેન. यीशु तेरा नाम है कितना सुंदर, यीशु तेरा नाम है कितना पावन. तेरा नाम सुंदर है यीशु, तेरा नाम पावन है यीशु, तेरे नाम में शिफा है, चंगाई है, जीवन है. आज मिलकर के तेरी आराधना करते हैं प्रभु. तू योग्य है हमारी आराधना के. यीशु तेरा नाम है कितना सुंदर, यीशु तेरा नाम है कितना पावन, यीशु तेरा नाम है कितना सुंदर, यीशु तेरा नाम है कितना पावन. तुझ में मिली है हमको क्षमा, तुझ में मिला है नया जीवन, तुझ में मिली है हमको क्षमा, तुझ में मिला है नया जीवन, यीशु तेरा नाम है कितना सुंदर, यीशु तेरा नाम है कितना पावन. तुझ में मिली है हमको शिफा, तुझ में हुए हैं हम पावन. ओ तुझ में मिली है हमको
यीशु तेरा नाम है कितना सुंदर, यीशु तेरा नाम है कितना पावन, यीशु यीशु तेरा नाम है कितना सुंदर, यीशु तेरा नाम है कितना पावन। तुझ में मिली है हमको कृपा, तुझ में मिला है अनंत जीवन, तुझ में मिली है हमको कृपा, तुझ में मिला है अनंत जीवन, हो तुझ में मिली है हमको कृपा, तुझ में मिला है अनंत जीवन, यीशु तेरा नाम है कितना सुंदर, यीशु तेरा नाम है कितना पावन, हो है कितना सुंदर, है कितना पावन, तो है कितना सुंदर, है कितना पावन, हो सुंदर है, पावन है, सुंदर है, पावन है, सुंदर है, पावन है, शिफा है, जीवन है, यीशु तेरा नाम सुंदर पावन, यीशु तेरा नाम सुंदर पावन, सुंदर है, सुंदर है, सुंदर है, यीशु सुंदर है, पावन है, पावन है, पावन है, यीशु पावन है, सुंदर है, सुंदर है, सुंदर है, यीशु सुंदर है, पावन है, पावन है, पावन है, यीशु पावन है, सुंदर है, सुंदर है, सुंदर है, यीशु सुंदर है, पावन है, पावन है, पावन है, यीशु पावन है, ओ सुंदर है, ओ पावन है, पावन है, तेरा नाम सुंदर है, पावन है, यीशु तेरा नाम है कितना सुंदर, यीशु तेरा नाम है कितना पावन, हो है कितना सुंदर, हो कितना पावन। हालेलुया
Hallelujah. 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 प्यारे यीशु, पावन यीशु, प्यारे यीशु, पावन यीशु। प्यारे पिता, प्यारे पिता, प्यारे पिता, हम पुकारते तुझे क्योंकि तू प्यारा है, तू करीब लेता है हर पल हमेशा। कितना महान है उतना ही प्यारा है पिता तू। ओ हाँ, प्यारे पिता, प्यारे पिता, प्यारे पिता, प्यारे पिता। पवित्र आत्मा, पवित्र आत्मा, पवित्र हो
Hallelujah, 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 hallelujah.